ભરૂચ બેઠકના ચૂંટણી જંગમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસ કર્મીઓ ખડે પગે રહેશે, જેમ જિલ્લા એસપી મયુર ચાવડાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. લોકસભાની આખી બેઠક પર 8000થી વધુ કર્મચારીઓ અને 4000થી વધુ પોલીસ જવાનો ખડે પગે બંદોબસ્ત તૈનાત થઈ ચૂંટણી શાંતિપૂર્ણમાં પૂર્ણ કરશે, તેમ જિલ્લા ચૂંટણી અધિકારી ડોક્ટર તુષાર સુમેરાએ જણાવ્યું હતું. વધુમાં મતદારોને મતદાન કરવાની અમૂલ્ય તક ના ચૂકો, અચૂક મતદાન કરે તેવી અપીલ કરાઈ હતી. ભરૂચમાં 3 મુખ્ય ઉમેદવારો ભાજપના મનસુખ વસાવા, આપના ચૈતર વસાવા અને ભારતીય ટ્રાઇબલ પાર્ટીના દિલીપ વસાવા વચ્ચે ખરાખરીનો જંગ જામશે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ભરૂચ પોલીસના 2800 કરતાં વધુ પોલીસ કર્મીઓ અને અધિકારીઓ ખડે પગે રહેશે. ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ ચૂંટણી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ઘણા દિવસો અગાઉથી કવાયત શરૂ કરાવી દીધી હતી. પોલીસે 50 કરતાં વધુ લોકો સામે પાસ અને 116 લોકો સામે તડીપારની કાર્યવાહી કરી છે. આ ઉપરાંત બિનહિસાબી 27 લાખ રૂપિયા ઝડપી પાડી તેને સીઝ કર્યા છે. પોલીસ વડાએ સ્પષ્ટતા કરી છે કે કાયદો અને વ્યવસ્થાના મુદ્દે પોલીસ કોઈ પણ પ્રકારની બાંધછોડ કરશે નહીં. 8000થી વધુ કર્મચારીઓ અને 4000થી વધુ પોલીસ જવાનો ખડેપગે બંદોબસ્ત તૈનાત થઈ ચૂંટણી શાંતિપૂર્ણ પૂર્ણ કરશે, તે અંગે તમામ આયોજન કરાયું છે. તેમજ પત્રકાર પરિષદ યોજાતા જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું. વધુમાં લોકસભા ચૂંટણી 2024માં ભરૂચ જિલ્લાના આલિયાબેટ સ્થિત આખા દેશના તમામ મતદાન મથકથી અલગ પડે છે. આલિયાબેટ નર્મદા નદી અને ખંભાતના અખાત વચ્ચે આવેલો વિશાળ બેટ છે, જ્યાં પીવાનું પાણી, રસ્તા, વીજળી અને એક પણ પાક્કું મકાન નથી. બેટ પર રહેતા 254 મતદારો માટે ચૂંટણી પંચે અલાયદી વ્યવસ્થા ઊભી કરી છે. 28 લાખ રોકડ જપ્ત થઈ છે. નાર્કોટિક્સના પણ કેસ કરાયા છે. આપ જાણો છો તે રીતે લોકસભા સામાન્ય ચૂંટણી 2024ની કાલે પોલિંગ એટલે કે વોટિંગ થવા જઈ રહ્યું છે. અમારા 8375 કર્મચારીઓ જે પોલિંગ ડ્યુટીમાં લાગેલા છે તેઓનું આજે ડિસ્પેચ થયું છે. એ લોકો બૂથ માટે રવાના થયા છે અને તે જ રીતે 4000 જેટલા પોલીસ કર્મચારીઓ જેઓ સુરક્ષાની વ્યવસ્થામાં તૈનાત છે તેઓ પણ આજે ડિસ્પેચ થયા છે પોતપોતાની ડ્યુટી માટે. આ ઇલેક્શન દરમિયાન આપણા 7 એસીનું તમામ બૂથ લેવલની વ્યવસ્થાઓ થઈ ચૂકી છે. તમામ સ્ટાફ હવે લાગી ગયો છે એમાં, એટલે હવે વી આર ઇન ધ ફાઇનલ મોમેન્ટ્સ ઓફ ઇલેક્શન. આની સાથે સાથે લોજિસ્ટિક્સની પણ તમામ વ્યવસ્થાઓ થઈ છે. આપણે બ્રીફ કર્યું તે રીતે ખાસ અમે મતદારોને વિનંતી કરીશું કે કાલે ખૂબ સારા નંબરમાં આપણે વોટિંગ કરીએ અને આપણી માટે આઈડેન્ટિટીના કાર્ડ તરીકે, ઓળખાણના પુરાવા તરીકે એપિક કાર્ડ સિવાય પણ અન્ય 13 જેટલા આધારો છે જેની પણ અમે યાદી શેર કરી છે. તો એ કોઈ પણ આધાર સાથે આપણે વોટિંગ કરી શકીએ છીએ. આ વખતે એ પણ પ્રયત્ન રાખ્યો છે કે જ્યાં જ્યાં વધારે ભીડ થાય એવા મતદાન મથક અમને દેખાય છે કે જ્યાં સંખ્યા દેખાય છે ત્યાં પણ અમે ફેસિલિટીઝ વધારી છે. થોડી છાંયડાની વ્યવસ્થા કરી છે, પાણીની વ્યવસ્થા છે, એ પણ આ વખતે છે. ફરીથી આપના થકી જ્યારે આ પર્વ છે આપણો લોકશાહીનો, ત્યારે નાગરિકો આ પર્વને, એક ઉત્સવને ઉજવે અને ખૂબ સારી સંખ્યામાં મતદાનમાં જોડાય એવી અમારા તરફથી અપીલ છે. થેન્ક યુ સર. આખરી 2 કલાકના મતદાનના આંકડા નથી મળતા. અમારા તરફથી જે કોઈ આંકડાઓ રિલીઝ કરવામાં આવશે, આપણે જે રીતે ચર્ચા થઈ એમ અમે એને એઝ ક્વિકલી એઝ પોસિબલ અમે પ્રયત્ન કરીશું કે જેવું અમારી પાસે કન્ફર્મ જે નંબર થયો હોય તાત્કાલિક તમારી સાથે શેર કરવામાં આવશે. મતદારોએ બૂથમાં જતા પહેલાં સૌથી પહેલાં પોતાનું ઓળખ કાર્ડ, પોતાનો મતદાર યાદીમાં નંબર, આ વસ્તુની માહિતી વહેલા લઈ લે તો ક્વિકલી કરી શકશે મૂવ. એટલા માટે બહાર BLO હશે તો BLO પાસે પણ માહિતી એમને લઈ શકે છે કે પોતાનો ક્રમને શું છે. બીજું એક મહત્ત્વની વસ્તુ કે મોબાઈલ્સ આર નોટ અલાઉડ. તો ખાસ મતદારો આ ધ્યાન આપે કે મોબાઈલ્સ આર નોટ અલાઉડ. બાકી જેમ આપણે કીધું એમ કે બૂથમાં અમારા તરફથી એવો પ્રયત્ન થયો છે કે મેક્સિમમ જેટલું ક્વિકલી ટર્ન કરી શકાય, કે જેટલું ક્વિકલી મતદાનની પ્રોસેસ થઈ શકે એ અમે કરીશું. સર, આખા દેશમાં એક આલિયાબેટનું મતદાન મથક સૌથી અલગ પડી રહ્યું છે, એની વિશેષતા શું રહેશે? આલિયાબેટ એક આઇલેન્ડ છે કે જ્યાં ખૂબ ઓછી માનવ વસ્તી છે, એમ રહી પણ ના શકાય એવો આઇલેન્ડ છે. તો ત્યાં એક કન્ટેનરની અંદર અમે મતદાન થાય છે, જે છેલ્લા 2022થી શરૂ થયું ને આ 24ની ચૂંટણીમાં એનો ઉપયોગ થાય છે. આ એક અલગ વ્યવસ્થા છે કે ઇલેક્શન કમિશનનો એક ધ્યેય રહ્યો છે, નો વન ટુ બી લેફ્ટ બિહાઇન્ડ. એક પણ નાગરિક એના મતદાન અધિકારથી વંચિત ના રહેવો જોઈએ. એટલા માટે તેને ત્યાં સુધી જાય છે.
આ વખતે ઘર ઘર સુધી આપણે મતદાન લેવા ગયા, જે વૃદ્ધ લોકો છે, જે દિવ્યાંગ છે એમની માટે. તો આ પ્રકારે આખું મતદાન મથક જ એમની નજીક આવી ગયું અને કન્ટેનરમાં પણ વ્યવસ્થા થઈને એવી વ્યવસ્થા થઈ કે જે ઇલેક્શન કમિશને જે એશ્યોર્ડ મિનિમમ ફેસિલિટી કીધી છે તમામ મિનિમમ ફેસિલિટીઝ મતદારોને મળે. તો પ્રથમ વખતના મતદારો માટે શું સંદેશ હશે? મતદારો માટે મારો એ જ મેસેજ છે કે આપણી માટે આ આપણને મળેલી આપણી ફરજ છે, આપણો અધિકાર છે અને આપણો એક પ્રિવિલેજ છે. મિત્રો, વિશ્વની એવી કેટલી જનસંખ્યા છે કે જેમની માટે મતદાનનો અધિકાર પણ નથી. આપણે તો પ્રિવિલેજ ઇન્ડિયન્સ તરીકે મળ્યું છે કે આપણે મત આપીએ છીએ એન્ડ વી આર પાર્ટ ઓફ ધ ગવર્મેન્ટ ફોર્મેશન. આપણે બધા એટલે મતનો અધિકાર મળ્યો છે તો તમામ લોકો આપણે આ પ્રિવિલેજનો આપણે ઉપયોગ કરીશું. આપણે આ મતદાન થકી આપણે લોકોને પણ સમજાવીશું, આપણે સાથે પણ પરિવાર સાથે મતદાન કરીશું. સર, અત્યાર સુધી આચારસંહિતાની કેટલી ફરિયાદો નોંધાઈ છે અને ઇલેક્શન કમિશન દ્વારા કોઈ રકમ સીઝ કરવાની, કોઈ મુદ્દામાલ સીઝ કરવાની કોઈ અમારા અહીંયા સીઝર્સ થયા છે બધા. દેર વોઝ અ સીઝર ઓફ 28 લાખ રૂપીઝ એઝ વેલ. એ જ રીતે લિકર ઇઝ ઓલ્સો સીઝ. 28 લાખના કેશ થયા છે અને નાર્કોટિક્સ પણ સીઝર થયા છે. અને આચારસંહિતામાં અમે એને 100 મિનિટના ટાઈમ ફ્રેમમાં અમે દરેક કમ્પ્લેન્ટ્સને અમે એડ્રેસ કરી છે.